હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતમાંથી બનતી એક એકદમ નવી ટેસ્ટી રેસીપી। આ રેસીપી એટલી સરસ બને છે કે જો હવે તમારા ઘરે પણ ભાત વધે ને તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો। રેસીપી બનાવવા માટે એક મોટું બાઉલ લઈ અને તેમાં 1 વાટકી જેટલા વધેલા ભાત લઈશું। ત્યારબાદ તેમાં એક નાનું કટ કરેલું મરચું એડ કરીએ। જો તમારે તીખું ના જોઈતું હોય તો મરચું અવોઇડ પણ કરી શકો છો। હવે તેમાં એક મોટી વાટકી જેટલી કોથમીર એડ કરીશું। આ રેસીપીમાં કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ હવે તેમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ અને 2 ચમચી જેટલો આપણે રવો એડ કરીશું। હવે આપણે તેમાં મસાલા એડ કરીએ। 1 ચમચી જેટલું નમક એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મરચું પાવડર અને લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ ઉપરથી આ રીતે થોડું તેલ એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। અને જો આ સમયે જરૂર લાગે ને તો આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીશું। તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું મિક્સર બની અને તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ આ રીતે હાથમાં થોડું આપણે તેલ લગાવી લઈએ અને તૈયાર કરેલા મિક્સરમાંથી આ રીતે આપણે મીડિયમ સાઇઝની ટિક્કીઓ વાળીશું। તમે તેનો કોઈ પણ શેપ આપી શકો છો। હવે સેમ આ જ રીતે બધી જ ટિક્કી વાળી અને આપણે તૈયાર કરી લઈએ। તો હવે આપણી બધી જ ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને સેલો ફ્રાય કરીશું। તો આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો બધી જ ટિક્કીઓને તેલમાં એડ કરી અને બંને તરફથી ક્રિસ્પી થઈને ત્યાં સુધી થવા દઈશું। જો તમારે આ રીતે સેલો ફ્રાય પણ ના કરવી હોય ને તો તવા ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી અને બંને તરફથી ટિક્કીઓને પતલી વાળી અને તમે શેકી શકો છો, અથવા તો તમે એર ફ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે તમે જોઈ શકો છો બંને તરફથી ટિક્કીઓ એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીએ। તો આ ગરમા ગરમ વધેલા ભાતની ટિક્કીઓને તમે કોઈ પણ ચટણી, કેચઅપ અથવા તો ચા જોડે સર્વ કરશો ને તો ખૂબ જ સરસ લાગશે। અને તમે જોઈ શકો છો એવી રીતે બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે। તો જો તમારા ઘરે પણ હવે થોડા ભાત વધ્યા હોય ને ત્યારે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા સૌને ખૂબ જ ભાવશે। અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।